હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જ હશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે છે આથમ અને આથમના દિવસે અમારા અહીંયા કર હોય તો ફટાફટ રસોઈ કરવા જવાનું છે અને રસોઈમાં શું બનાવવાનું છે તે તમને બતાવું. કારણ કે કરમાં અમારા અહીંયા વેરમી બને છે તો બસ એ બનાવવાની છે. એટલે મમ્મીએ બધું આગલે દિવસે એટલે કે ગઈકાલે રેડી જ કરીને રાખેલો તો સાંજો ખાલી બનાવવાનો જ છે. અને બીજું એની સાથે શું બનાવીએ છીએ તે તમને બતાવું. કે ચાલો. તો ગાઈઝ, ગરમા ગરમ રેરમી રેડી છે અને હાર્દિક બનાવે છે આલુ પૂરી અને સાથે છે ભાજી, પનીર અને રોટલી. સો ગાઈઝ, ગરમીનો મોસમ છે અને ગરમીમાં સરસ મજાની શક્કરટેટી કોણે ખાવાની ગમે, એ પણ આ ટાઈપમાં શક્કરટેટીની અંદર ખાંડ નાખીને એને પ્રોપર રીતે મિક્સ કરીને કોને ખાવાની ગમે તે મને કમેન્ટમાં કહો. કારણ કે મને તો બહુ જ ગમે. ગરમીના મોસમમાં શક્કરટેટી, તરબૂચ, કેરી એ બધી જ ફ્રૂટ જે છે ને તે બધા બહુ જ ખાવાના મજા આવી જાય. પણ સૌથી વધારે મને શક્કરટેટી ભાવે કારણ કે એમાં આવી રીતના એને ઠંડી કરી હોય અને મસ્ત મજાની ખાંડ નાખી હોય ને, એક નંબર. ગાઈઝ, ટ્રાય કરજો. જેને હજી તક ટ્રાય નહીં કર્યો હોય ને તે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે કોને આ ટાઈપમાં ભાવે. તો ગાઈઝ, આજે મેં બનાવ્યું હતું ફ્રૂટ સલાડ, સરસ મજાનું. સૌથી ઇઝી રેસીપી હોય ને તો ફ્રૂટ સલાડની. તો ચાલો એન્જોય કરીએ. સો ગાઈઝ, અત્યારે અમે લોકો આવ્યા છે કોલ્ડ ઝોનમાં સોડા પીવા. કોણ છે જોઈ લો ગાઈઝ. હાથની કવર કરે તું. સો ગાઈઝ, આજના હાફ વિડીયોમાં અમે લોકો જઈએ છીએ. આજે પાછો ચૈત્ર નવરાત્રિનો લાસ્ટ ડે છે ત્યાં, અને આ જે છે ઐશ્વર્યા મજનુદા, તો અમે લોકો ત્યાં જવાના છે અને આજે બધા ભેગા થશું. અને આઉટફિટ પહેર્યું છે, નોર્મલ ટ્યુનિક પહેર્યું છે, નીચે ધોતી પહેરી છે, એસેસરીઝ વેર કરી છે. તો એક વાર તમને બતાવી દઉં. સો ગાઈઝ, આ ટાઈપનું ટ્યુનિક અને ધોતી પહેરી છે અને નોર્મલ મેકઅપ અને એસેસરીઝ વેર કરી છે. તો ચાલો જઈએ અને ત્યાં કઈ રીતના એન્જોય કરીએ છીએ તે તમને બતાવું. અને હા ગાઈઝ, મેકઅપ પણ કંઈ વધારે નથી કર્યો, નોર્મલ બેઝિક મેકઅપ કર્યો છે. કારણ કે રમવાનું હોય યા તો પસીનો થાય, એના લીધે મેકઅપ અગર વધારે કરશું તો એના સ્વેટિંગના લીધે એ થોડું શું કહેવાય મેલ્ટ થઈ જાય, એટલે નોર્મલ જ કર્યું. તો ચાલો જઈએ અને એન્જોય કરીએ. તો ગાઈઝ, તમે અમને ઓળખતા જ હશો કે કોણ છે. આપના સુરતના ફેમસ રૂપલ શાહ મેમ. તો તમે મારી ઓડિયન્સ માટે કંઈ કહેવા માંગો છો? બસ, આ નવરાત્રિ જે ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે ત્યાં આજે હું અને ધ્રુવ મળ્યા છે. અને ધ્રુવને ને હાર્દિકને તમે ફોલો કરતા રહેજો અને એ લોકોની મસ્ત વિડીયો જોતા રહેજો. એમના બ્લોગ જોયા કરજો. અમને પણ જેમને હજી તક ફોલો નહીં કર્યો હોય તો ફોલો કરી દેજો. અમારી સાથે છે બીજા મેમ્બર પ્રિયંકા ચુડાસમા. તેમનો પણ બ્લોગ ચાલે છે ગાઈઝ. મને એવું લાગ્યું કે અહીંયા સોંગ ચાલે છે એટલે સોંગમાં કોપીરાઇટ આવે, બટ ગાય છે એટલે બ્લોગ લેવું છું. અને બહુ ટાઈમ પછી અમે લોકો મળ્યા છે, બહુ જ ટાઈમ પછી. કેવું લાગે તમને મળીને? મોટું થઈ ગયું પણ ક્યુટ લાગે છે. સારું છે. કીધું વજન ના ઉતારે, કાંઈ વજન ઉતારવાનું નહીં, થોડું તમે ઉતારવાનું. હા, મારે ઉતારવાનું. આમ વેઇટ નથી ઉતારવાનું, બટ તમે ઉતારવાનું છે એમ. અને કાલથી હું સ્ટાર્ટ કરી ચીઝ સમોસા ખાતા હોય પછી કેટલું પણ ગાઈઝ
અમે નવ ગ્રહની તરીકે તમામ ગાઈઝ અત્યારે અમે લોકો ગરબામાંથી બહાર નીકળી ગયા છે અને શું ગાયું છે ને એટલું સરસ મજાનું સિંગ કરે છે ને ભાઈ સાહેબ. અને સિંગ કરતાં વધારે તો એની એક્ટિંગ, એની અડા અને એની જે નજાકત છે ને ભાઈ, એ જ જોવાની મજા આવે. અમે તો રહીમાં જ નથી, એમ કે ને તો ચાલે, અમે લોકોએ એના વિડીયો જ લીધા છે. અને બસ બહુ લેટ થઈ ગયું હતું એટલે અમે લોકો નીકળી ગયા છે, કારણ કે વહેલા ઉઠીએ છીએ અમે લોકો વહેલા ઉઠીએ છીએ એટલે. અને હા ગાઈઝ, અત્યારે ડિનર માટે જઈએ છીએ, કારણ કે હજી તક ડિનર કર્યું નથી. તો બસ ચલો, શું ડિનર કરીએ છીએ તે જોવા માટે બ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો. સો ગાઈઝ, અત્યારે અમે લોકો આવ્યા છે ઢોસા ખાવા માટે. તો જો વ્હાઈટ ચીઝ ગોટાલો છે અને ઢોસો છે. બોલો. પ્લેન ઢોસો છે ને એ ફૂલ ચીઝ જો. આવું તમે ખાજો ને પછી નામ મારું બદનામ કરજો કે હું આવું બધું ખાઉં છું. ઓર્ડર ગાઈઝ મેં નથી કર્યો, એમને જ કર્યો.
ને પછી નામ મારું આવે કે ધ્રુવી બહુ બધું અનહેલ્ધી ફૂડ ખાય છે. અને એમ શું કરવાના હવે કંઈ નહીં. રાત્રે જે 1 વાગે જે મળે ખાઈ લેવાનું. તો ગાઈઝ અહીંયા એક યુનિક વસ્તુ મંગાવી છે, મેક્સિકન ચીઝ બોલ. સો ગાઈઝ કાલે અમે લોકો ઘરે આવી ગયા હતા અને વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો હતો કારણ કે આવીને બહુ જ થાકી ગયા હતા એટલે સૂઈ જ ગયા હતા. તો બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવલી ગાઈઝ, બાય.